શહેર મૂકીને એ વખતમાં એ ત્યાંના નિયમોનું પાલન કરવું એ ફરજિયાત હશે. તો જે લોકો વર્ષોથી પૈસા કમાવાની એ ચેષ્ટામાં વર્ષોથી મહેનત કરતા કરતા પૈસા કમાણા, આજે 7 દિવસ આડા હતા, લોકોએ પોતાની બેગો ભરી લીધી, શોપિંગ ચાલતી હતી, દિવાળી જેવો માહોલ હતો, ઘરમાં ટિકિટ જોવે લોકો ખૂબ આનંદ કરતા હતા. એમાં 7 દિવસની વાર હતી અને કૂતરું કરડી ગયું અને 14 દિવસ બહાર ન જવા માટે એને આદેશ થયો. જે ઘરમાં દિવાળીનો માહોલ હતો એ જ ઘરમાં શોકનો માહોલ થઈ ગયો, માતમ છવાઈ ગયું. સૌથી અગત્યની વાત તો એ હતી કે જે છોકરાને કૂતરું કરડ્યું હતું ને એની હારે આખું ઘર બોલતું બંધ થઈ ગયું. આ તારા લીધે થયું બધું. છોકરાનું શું વાગ? જે દિવસે જવાનું હતું એ દિવસ આવ્યો. સ્કોટલેન્ડમાંથી બધા લોકો પોતાના બેગ ને સામાન લઈ લઈને ફરવા જાય છે. સવારમાં આખા સ્કોટલેન્ડમાં આનંદ છે. આ ક્લર્ક પરિવારના ઘરે માતમ છે કે અમે ન જઈ શક્યા. સાંજ પડી અને આખા સ્કોટલેન્ડમાં માતમ છવાયો. ક્લર્ક પરિવારના ઘરે દિવાળી હતી. કેમ? જે ક્રૂઝમાં બેસીને લોકો નીકળ્યા હતા એ ક્રૂઝ પાણી દરિયામાં ડૂબી ગયું. જો કૂતરું ન કરડ્યું હોત તો આખો પરિવાર આજે પાણીમાં તણાઈ ગયો હોત. આ કૂતરું કરડ્યું એટલે આખો પરિવાર બચી ગયો. એમ જ્યારે તમે કોઈ કામ ચાલુ કરો ને તમને કોઈ વિઘ્ન આવે એમ લાગે ને ત્યારે સમજવું ઠાકોરજી મારું મોટું જે કંઈક નુકસાન થવાનું હતું એ બચાવ્યું છે, એટલા માટે ઠાકોરજી મને અહીંયા લઈ આવ્યા છે આજે.